સોનગઢ ખાતે મહિલા સભ્યની નોંધણીનું લોન્ચિંગ હાથ ધરાયું। સોનગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાપી જિલ્લામાં મહિલા સભ્ય નોંધણીનું લોન્ચિંગ કરતા દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી અને એઆઈસીસીના સચિવ ઉષાબેન નાયડુ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કોંગ્રેસનું ઓનલાઈન સભ્ય નોંધણીનું લોન્ચિંગ હાથ ધરાયો હતો। ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહિલા કોંગ્રેસ। આજે અહીંયા અમે તાપી જિલ્લાની અંદર મહિલા કોંગ્રેસની બહેનો મહિલા સભ્ય બનાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે એમાં જોડવા માટે આવે છે અને મહિલા મેમ્બરશીપ કઈ રીતે કરવી તેના માટે ઓનલાઈન જે લિંક આપવામાં આવી છે એનો ઓપનિંગ કરી છે અને તેના દ્વારા મહિલાઓને જોડવાનો પ્રયાસ કર્યો છે। વધુમાં વધુ મહિલાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય અને કોંગ્રેસની વિચારધારાને સમજે અને આગળ વધારે તેવી અમારી આશા છે। આ સમયની અંદર મહિલાઓ પર કેટલાય અત્યાચારો થઈ રહ્યા છે। ભાજપની સરકારમાં જે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યા છે, કુટુંબની દૃષ્ટિ મોંઘવારી વધતી રહી છે અને મહિલાઓને જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષાતી નથી। તેના માટે લડત આપવા માટેનું એક પ્લેટફોર્મ અમે પૂરું પાડી રહ્યા છીએ। મહિલા મેમ્બરશીપ દ્વારા નવી બહેનોને એમના પોતાના પ્રશ્નો અને અવાજ ઉઠાવવા માટેની એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે। જે નવી બહેનોને જોડાવું હોય તેને અમે વેલકમ કરીએ છીએ અને મહિલા મેમ્બરશીપમાં જોડીએ છીએ। આવનારા સમયમાં મહિલા સંગઠન વધુ મજબૂત થાય અને અમારી ચૂંટણીઓમાં સારી રીતે અમે જીતી શકીએ તેના માટેનો આ એક પ્રયાસ છે।